હર હર મહાદેવ મહાદેવ હવનું સારું કરી અને શરૂઆત તમારાથી જ કરી. આપણે જો સવારમાં લઈ લીધો છે ગુડબગને અને ગુડબગને સ્લેપ બ્લેપ મારી લીધો અને નીકળી જવાનું હતું સાઈડે. એટલે આપણે ગુડબગને કરી લીધો તૈયાર અને પછી તો આપણે નીકળી ગયા સાઈડે. કેમ કે સાઈડે જવા માટે પછી તો ગયો આપણે ગુડબગને હકાવી અને પહોંચી ગયા સાઈડે. આજે સાઈડે આવી અને પછી તો આપણે માલ બનાવવાનો હતો અને પાણી બધું ભરવાનું હતું એકદમ. એટલે આપણે આજે ફૂલ સ્પીડમાં જ આપણે બધું રાખ્યું હતું કામકાજ કરવાનું અને ફૂલ સ્પીડમાં આજે માલ ખાપે રાખ્યા ગાયો ઘા. આપણે તો કેમ કે સવારના પૂરમાં આવીને પહેલાં પાણી તો ભરવું જ પડે, આપણો એ નિયમ છે. પછી ભલે કેટલો હોય કે ગાવ હોય ને પછી તો આ ભાઈએ ફરી લીધા આટા અને ગાયો ઘા નાખી દીધું ગારામાં પાણી નાખી લીધું તો કંબાળા ફૂટી ગયા મારા કલેજા. કંબાળા પછી બધા ફૂટી જતા અને તો એ આપણે કંબાળાને જેમ તેમ કરી નાખ્યા, ઘચ્છી બોલાવી દીધી ને પછી લાગી ગયા મારો ભાઈ કામ કરવા ફૂલ સ્પીડમાં. ને આ ભાઈ મોડલો તો બાકાજી જ બોલાવી દે, આપણે ખબર જ છે દરખીરીની જેમ. ને ઓલો નાનો ઉસ્તાદ તો ભરે રેતીમાં રમતો હતો ને ત્યાં તો મારી પટ્ટી છૂટી ગઈ મારા કલેજા ગઈ ભાઈ. પછી આપણે બધું કમ્પ્લીટ કરી લીધું ને આજે એક કાઢી હતી ન્યૂ ડિઝાઇન. તમે જોઈ શકો છો આપણે આજે પ્લાસ્ટરમાં ન્યૂ ડિઝાઇનનું આર્કિટેક્ચર બની જેમ મારા કલેજા હો ખાયા ઘા. અને પછી તો આખી ડિઝાઇન પૂરી થઈ ગઈ અને કેવી દેખાય આ બોક્સું બધી કરીને ખાતા હો ભાઈ. આજે બહુ મજા આવી ગઈ કામ કરવાની. પછી આવી ગયો સા અને પછી આપણે તો કરી લીધો મારો ભાઈ ખાયા ઘા સા પી અને પછી પાછા આપણે આવી જાય એક સ્લો મોશન ઉતારવા માટે ને પછી થઈ ગયા બપોર અને બેસી ગયા જમવા. એટલે ચાલો જમવા બધા. જમીને પછી આપણે તો બાંધવાની હતી પાલક મારો ભાઈ. અને પછી તો પાલકમાં એવી બોલ ભલા બાકાજી ક્યાં જે બોલાવી છે ને કે તમે વાત જ પૂછો. આજે પાલકમાં તો ભૂક્કા કાઢી નાખ્યા છે આપણે મારો ભાઈ. પછી તો તારે ઝપ્પી જ બોલાવી દીધી હો આજે. પછી તો ફાઇનલી આપણે આખી પાલક મારો ભાઈ ફૂલ સ્પીડમાં બાંધતા જ રાખ્યા હતા ને પછી આપણે એવા થાક્યા ને ભાઈ આજે વાત પૂછોમાં યાર. કેમ કે આ ભાઈ ઓલા ભાઈ મોરલાએ જ કામ ઝાઝું લઈ લીધું હતું ને પછી મારે પાલક બાંધીને જવાનું હતું એ ભાઈની ત્યાં. એટલે પછી હું છે ને ગયો ઘાપ બાંધા રાખ્યો પાલકો ને પછી આવી ગયો એની ત્યાં અને મને ખીસ સડી ગઈ ને હું સડી પડ્યો ભાઈ ફૂલ બાકાજી કીમાં. પછી તો ભાઈ મોરલાએ પણ બાકીનું કામ આજે કરીને કીધું કમ્પ્લેટ હોય એકદમ રેડી ચકાચક બનાવી દીધું હતું બાકી કામ. અને ફાઇનલી આજનું કામ અમારું અહીંયા પૂરું થાય અને ચાલો તમને આજનું કામ આખું બતાવી દઈએ. આપણે ફાઇનલી આજનું કામ એટલું કરી નાખ્યું હતું. ચાલો પછી મળીએ એક નવા વિડીયોમાં. અને આ લુક જરાક જોતા જજો ને સારો લાગે તો એક લાઈક કરતા જજો.